આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અપરિણીત યુવા દીકરા દીકરીનો 23મો પરિચય મેળો યોજાયો છે. વડોદરાના હાલમાં બદલી થઈ આવનાર જોઈન્ટ પોલીસ કમિશનર દર્શક વિઠલાણી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે. જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ પ્રેરિત જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી વડોદરાના દિનેશભાઈ નાણાવટીએ જણાવ્યું છે કે સમાજના દીકરા દીકરીઓના શકપણની સમસ્યા હંમેશા મદદરૂપ થવાય, બે પરિવાર વચ્ચે વિશ્વાસની કડી બંધાય તે માટે સતત 22 પરિચય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 8મી તારીખે આ શુભ દિવસે વડોદરાના ભવ્ય પાર્ટી પ્લોટ સોના પાર્ટી પ્લોટ લક્ષ્મીપુરા ગોરવા ખાતે સંપૂર્ણ નૌકારશી ભોજનની ઉત્તમ વ્યવસ્થા સાથે 23મો ભવ્ય પરિચય મેળો યોજાયો છે. આ દરમિયાન નીતેશભાઈ શાહે જણાવ્યું છે કે જૈન સમાજના ચારેય ફિરકાના અપરિણીત દીકરા દીકરીઓનો લગભગ 425 ઉપરાંત ઉમેદવારી નોંધાવી છે. લોકલ જેજીસી આજના કાર્યક્રમમાં જેજીસી સેન્ટ્રલ બોર્ડ મુંબઈથી ચેરમેન શ્રી જયંતિભાઈ છાવડા, ચેરમેન ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી રમેશભાઈ મોરબિયા ખાસ બહારગામથી પધાર્યા હતા. વડોદરાના જૈન સમાજના શ્રેષ્ઠીઓ સુરેશભાઈ વૈદ, કિતનભાઈ શાહ, પંકજભાઈ સંઘવી, દેવેશભાઈ શાહ, સંસ્થાના મુખ્ય દાતા શ્રી હર્ષદભાઈ બગાડિયા, ભરતભાઈ દોશી, વિજયભાઈ, વડોદરાના દાતા એ પરિવારમાંથી જયેશભાઈ, દિલીપભાઈ, સંજીવભાઈ, ભરતભાઈ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. સાથે જ કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આહિર તથા જૈન કોર્પોરેટર રાખી મનોજ શાહ પણ ઉપસ્થિત રહ્યા છે. યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય જાણીતા જૈન અગ્રણી દીપક શાહે લવ જેહાદની સ્થિતિમાંથી સમાજની બહેન દીકરીઓ કેવી રીતે બચી શકે તે અંતર્ગત પણ માર્ગદર્શન આપ્યું છે. જૈનમ જયતી, જૈનમ જયતી, જૈનમ જયતી. પછી અમારા સેનેટ સભ્ય એ બી અમારી સાથે કામ ગમે ખડે પગે અમારી સાથે જ હોય છે અને ક્યારેક રાત્રે 12 વાગે બી ફોન કરું તરત જ એ આપણશે કે હા બધું હું સંભાળી દઈશ, તમે ચિંતા ના કરશો. આ બધા અમારા પરમેનન્ટ થઈ ગયા છે. આ ડોનરો પણ છેલ્લા કેટલા વર્ષોથી અમારી સાથે જ છે. બીજા એક ડોનર જે છે કેતનભાઈ શાહ કે જે આજે આવી શક્યા નથી એમની નાદુરસ્ત તબિયતના કારણે. એવી જ રીતે જે વૈદ પરિવાર છે એ પણ આજે આવી શક્યા નથી, પણ એ બી અમારી સાથે હર હંમેશ રહે છે. સમાજનું સાચું સુખ જે છે સંપત્તિમાં નથી પણ આ યુવાધનમાં છે અને યુવાધનને જો વ્યવસ્થિત રીતે છે તો જ આપણો સમાજ આગળ રહેશે અને જૈન સમાજને એટલે હું પણ આમાં ભાગ લેવા આવીશ. ખૂબ આનંદનો વિષય છે મિત્રો. ઘણા બધા વક્તાએ કીધું આજનો દિવસ પણ બહુ સારો છે. મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ વધી ગઈ છે. કોઈ એવું ક્ષેત્ર બાકી નથી કે જ્યાં મહિલા નથી. આજનો મારો આ ત્રીજો કાર્યક્રમ છે. સવારે 6 વાગે. નમસ્કાર દર્શક મિત્રો, આજે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જે અપરિણીતો યુવાન યુવતીઓનો મેળો રાખ્યો છે એની અંદર આ વિસ્તારના કોર્પોરેટર શ્રીરંગભાઈ રાજેશભાઈ આહિરે ખાસ પધાર્યા છે અને આવીને શુભેચ્છા પાઠવી. શ્રીરંગભાઈ શું કહેશો અમારા દર્શક? જૈન જાગૃતિ સેન્ટરના માધ્યમથી જે અપરિણીત યુવાનોનો જે આજે પસંદગી મેળો અહીંયા રાખ્યો છે એ પસંદગી મેળાની અંદર પોતાના સમાજના યુવા યુવતી પોતાના સમાજની અંદર પસંદગી કરે અને તેની અંદર આગળ પોતાના જીવનના જે પગલાં માંડે તે માટે આજના દિવસે જે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા તમામ જે જૈન યુવાનો માટે આ એક કેમ્પનું જે આયોજન કર્યું છે તે માટે હું તમામ સેન્ટર અને તમામ સમાજના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે સોનાબા પાર્ટી પ્લોટ જે ગોરવા છે ત્યાં આગળ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા એક અપરિણીતોનો મેળો રાખવામાં આવ્યો છે. આપણે જે અપરિણીતોના મેળામાં ભાગ લીધો છે એવી એક યુવતી દેવાંશી છે, એની સાથે જ આપણે વાત કરીએ. દેવાંશી, આજે જે કાર્યક્રમ રાખ્યો છે અને તે ભાગ લીધો છે, શું કહીશ? જૈન જાગૃતિ સેન્ટરમાં એક તો પહેલાંથી બધા અપરિણીતને જેને જૈન ચોઈસ કરવા મળે કે એમને એમના રીતેનું એમના પાત્રનું પસંદીગા કરવા મળે, સામને વાત થઈ જાય. સારું સેન્ટર છે, પહેલી વાર એક્સપિરિયન્સ કરું છું. મેં મારા મમ્મી પપ્પા જોડે આવી છું. મારી મમ્મી કોર્પોરેટર છે રાખીબેન મનોજભાઈ શાહ. મારા પપ્પા જોડે આવી છું મનોજભાઈ પ્રિયાકાંતભાઈ શાહ જોડે. તો સારો એક્સપિરિયન્સ રહ્યો છે પહેલી વારનો. તું શું ભણી છે? મેં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે અને બીઈમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કર્યું છે. હમણાં મારું ઇન્ટિરિયર પતી જશે આ મહિને. આ પ્રકારના મેળા યોજાય તો પસંદગીનું પાત્ર વધારે મળી શકે, વધારે લોકોની વચ્ચે પસંદગી કરવાનું મળી શકે, અને એવું લાગે છે? લાગે છે, સારું લાગે છે અને સામે જ મળીને વાત થઈ જાય પહેલાંથી જ બધું. અને અહીંયા કેટલા બધા
જોડી પહેલાંથી બની ગયેલા છે તો અમે બી એ જ આશામાં આવ્યા છે કે અમારું બી બની જાય એના રીતે. જય જિનેન્દ્ર. આજે વડોદરાની અંદર લક્ષ્મીપુરા રોડ ઉપર સોનાબા પાર્ટી પ્લોટ ખાતે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા એક સરસ મજાનું જૈન યુવતીઓ માટે અપરિણીતોનો મેળો છે. આપણી પાસે સંસ્થાના હિતેશભાઈ શાહ છે, અમારા ફાઉન્ડર જેને કહેવાય દિનેશભાઈ નાણાવટીને બધા મહાનુભાવ ભરતભાઈ દોશી વગેરે છે. હિતેશભાઈને આપણે પૂછીએ, હિતેશભાઈ આજે કેટલા વર્ષ થયા તમને આ મેળો યોજતા, આજે કેટલા લોકોએ આમાં ભાગ લીધો છે અને આજે મહેમાનો કોણ કોણ આવ્યું છે? હું હિતેશ શાહ, સેક્રેટરી જેજેસી કલાનગરી વડોદરા. આ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આ એક આઇકોનિક પ્રોજેક્ટ છે યુવા મેળાનો. દીકરા દીકરીઓ માટેનો જે સગપણનો મુખ્ય અત્યારે સળગતો પ્રશ્ન છે એના પ્રયાસ રૂપે અમે એક આયોજન કર્યું છે. અત્યારે 415 યુવક યુવતીઓએ આમાં ભાગ લીધેલો છે અને સદર કાર્યક્રમમાં અમારી સાથે સેન્ટ્રલ બોર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન, સેક્રેટરી જનરલ અને વડોદરાના અગ્રણી અને ઉદ્યોગપતિઓએ આની અંદર અમારા ડાયસને શોભાવેલું છે. જેમ કે હર્ષદભાઈ બગડિયા, પંકજભાઈ સંઘવી, દેવેશભાઈ શાહ, ભરતભાઈ રમણલાલ શાહ, જયેશભાઈ કીર્તિભાઈ શાહ, સંજીવભાઈ ડી શાહ અને અમારા K10ના મેઇન સ્પોન્સર કેતનભાઈ શાહ અને સ્વર્ગસ્થ મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર, આ લોકો અમારા ફાઉન્ડર છે. અમને ખૂબ જ સપોર્ટ કરેલો છે અને આજે આ અમારા મેળાનું એક સક્સેસ આયોજન થઈ ગયેલું છે. કેટલા વર્ષથી આવું આયોજન? આ આયોજન અમે 23 વર્ષથી સફળ કરતા આવ્યા છે. 22 સક્સેસફુલ મેળા પછીનું આ 23મું આયોજન છે અમારું. દિનેશભાઈ, બીજી પણ કઈ પ્રવૃત્તિ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા કરવામાં આવે છે? જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડના નેજા હેઠળ અમે ઓલ ઓવર ઇન્ડિયામાં ચારે ફિરકાના જૈનોને વગર વ્યાજે શૈક્ષણિક લોન આપીએ છીએ. કોઈપણ જૈન હોય ચારે ફિરકામાંથી તેને અમે વિધાઉટ ઇન્ટરેસ્ટ લોન આપીએ છીએ અને ભણી રહ્યા પછી એ લોન એ લોકો પાછી આપે છે. અત્યાર સુધીમાં 116 કરોડ રૂપિયા અમે ઓલ ઓવર ઇન્ડિયામાં આપી દીધેલા છે. 16 કરોડ રૂપિયા. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ ભણવા જાય એને કોઈ સેવા સહાય એવું કંઈ કરો છો? અહીંથી છોકરાઓ જે વિદેશ ભણવા જાય છે એમને અમે ત્યાં જૈણા કરીને એક આપણી સંસ્થા છે એ લોકો અમને હેલ્પ કરે છે અને એની સાથે સાથે એ લોકોને સેટલ કરવા માટે પણ એ લોકો હેલ્પ કરે છે. અને પછી એ છોકરાઓ સેટલ થઈ જાય પછી અહીંથી અમે બીજા છોકરાને રેકમેન્ડ કરીએ કે અમારે તો કે તમે ચિંતા ના કરશો, એની બધી 15-20 દિવસની વ્યવસ્થા અમે કરી દઈશું. એ રીતે આપણા જૈનના છોકરાઓ આગળ ગયા છે અને ઘણા છોકરાઓએ લોન લીધા પછી વધારે પૈસા પણ અમને પાછા આપેલા છે અને બીજી રીતે તમને હેલ્પફુલ થવા માટે હંમેશા તૈયાર હોય છે. આપનું નામ? દિનેશ લાલભાઈ નાણાવટી, વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બરોડા.